કહેવાય છે કે દેશ સુરક્ષિત હાથોમાં છે। લોકો કહે છે કે દેશ સુરક્ષિત હાથોમાં છે। શું ખરેખર દેશ સુરક્ષિત હાથોમાં છે ખરો? કેમ કે હમણાં યુપીના આપણા અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચોરી થઈ। આ કરોડો રૂપિયાની ચોરી પાકિસ્તાનવાળા નથી કરી ગયા। આ કરોડો રૂપિયાની ચોરી આ મંદિરના કહેવાતા રખેવાળોએ જ કરી છે। આ રખેવાળોએ જ ચોરી કરી છે અને આ રખેવાળોને રખેવાળી તરીકે કોણે રાખ્યા? તો ભાજપના હાઈકમાન્ડે રાખ્યા છે। અને આ જ રખેવાળો ચોરી કરે અને તેમના સીસીટીવી કેમેરા પણ ગાયબ થઈ ગયા। હવે આ એસઆઈટીની રચના કરી છે તે કઈ રીતે આ ચોરી પકડે છે અને ચોરી પકડાય તો શું તે લોકોને સજા થશે ખરી? અને જો સજા થાય તો કેવી જાતની સજા થાય? શું તેમને સસ્પેન્ડ કરી દેવાથી આ સજા થઈ ગણાશે કે તેમની પાસેથી રૂપિયા વસૂલ કરવામાં આવશે? હવે કઈ રીતે આ તપાસ થાય છે અને કેવી સજા મળે છે તે પછી ખ્યાલ આવે કે દેશ સુરક્ષિત હાથોમાં છે ખરો? અને આપણે કહેવાય છે કે મોદીજી પછી યોગીજી વડાપ્રધાન બનવાના છે। તો આ યોગીજીના રાજ્યમાં જ રામ મંદિરમાં ચોરી થાય તે કેટલું વ્યાજબી? અને આ ચોરીની માટે શું સજા થશે? યોગીજી તો લાલઘૂમ થઈ રહ્યા છે, પરંતુ સજા આપે ત્યારે આપણે માનવું રહ્યું કે આ લોકોને યોગ્ય સજા થઈ છે। જય માતાજી।